આજ જો તમે મને હસાઈ દેશો ને તો તમારે મને સોનાની વીંટી લઈ આપવી પડશે. અચ્છા જેવું મોઢું કર્યું આ તમારે બેઠાનું કઈ નથી. હવે તમારે લઈ જ આપવી પડશે. હેલો E C D E F. અરે વાહ આજકાલ તો બહુ ઇંગ્લિશ કરી રહ્યા છે. હાસ તો બધું આવડી ગયું તને? હાસ તો વળી. તો આજ હું તને એક સવાલ પૂછું ને એનો જવાબ આપ. આ પૂછો તમારે જી પૂછવું હોય પૂછો. તો બતાય કે ઈંટનો ઉપયોગ ક્યાં થાય? તો સાંભળો, ઈંટનો ઉપયોગ ઘર બનાવવામાં થાય છે. જો ઓલા હું ડ્રેસ લાવી કેટલાનો લાઈ? 300 રૂપિયાનો. 200 રૂપિયા ઉમેરીને નવો જ લઈ લેવો હતો ને તો પછી. પરેડ વિશ્રામ સાવધાન ડાયવર. તમારા વિશે કંઈક જણાવો. હું બહુ હોશિયાર છું. મતલબ હોશિયાર એટલે? તમે કોઈ બી પ્રશ્ન કરો ને તો એના 3 જવાબ આપીશ. અચ્છા તમારા પપ્પાનું નામ શું છે? બોલો. હેલા તમને ખબર હે શું? આપણે ચપ્પલ વગર હેડીએ કે પણ ચપ્પલ આપણા વગર ના હેડીએ કે. આખો દાડો ઘરનું કામ કરતી હોય તો ઘરનું કામ પતતું નહીં તારે. આ તે તમે આખો દિવસ બહાર કમાવા જો હોત તો અત્યાર સુધી અમીર કેમ નથી આપણે? આમ જો ઓલા મેં અમ્મી જેનમાંથી ડ્રેસ મંગાયો. અમ્મી જાનમાં હે? પપ્પા મમ્મી એમેઝોન क्या मांगे है? જઈએ ડોક્ટર જોડે. હા શું કીધું ડોક્ટરે? ડોક્ટરે ચા મૂકવાનું કીધું. આ તે તમારી મુકતા હોય ને તો ભેગી ભેગી મારી મૂકી દેજો. ચા હાવ બંધ કરી દેવાનું કીધું. મૂકવાનું એટલે બનાવવાનું નહીં. હેલો હા બોલ. હા હેલા ગાડી કેમ ઊભી રાખી? એક ભંગાર વાળાને મળવા જવાનું. એ હવે ભૂલ નહીં કરું. આ છેલ્લી વારની ભૂલ. હવે આવું ના કરશો ને ભણો આવું ના કરશો બસ. અરે મારા બાપ ભંગાર વેચવા જવાનો ને ઘરે પડ્યો એની વાત કરવા જઉં છું, તારી નહીં.